સહજાનંદ સ્વામી મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુરુ હરિહરિ પ્રસાદ સ્વામીજી મહારાજની જય, પ્રગટ ગુરુ હરિ પ્રબોધ સ્વામીજી મહારાજની જય જય જય, હરિપ્રબોધમ પરિવારની જય, હરિપ્રબોધમ અમૃત મહોત્સવની જય જય જય. ત્રેવીસમી ફેબ્રુઆરી 2018 ઓડિશાની અંદર ખૂબ દુઃખદ ઘટના બની. પાટનગરની અંદર સૌમ્ય શેખર નામની એક વ્યક્તિ, જેને 5 દિવસ પહેલા જેના લગ્ન થયા હતા, એના ઘરની અંદર બેલ વાગ્યો. કુરિયર સર્વિસ વાળા કોઈ ભાઈ કુરિયર આપવા માટે આવ્યા. એને કુરિયર આપ્યું. લગ્ન થયા ને 5 દિવસ થયા હતા એટલે એમને વિચાર આવ્યો કે આ ગિફ્ટમાં શું હશે. બહુ ક્યુરિયોસિટી હતી ગિફ્ટની. બધાને હર્ષો ઉલ્લાસ આનંદ કિલ્લોલ હતું. અને એવા સમયે એને કુરિયરને ઓપન કર્યું, એની ગિફ્ટને ઓપન કરી. અને જેવી ઓપન કરી તેવો જ બ્લાસ્ટ થયો અને ત્યાં જ સૌમ્ય શેખરનું મૃત્યુ થયું. એમના દાદીમાં હતા, એનું પણ મૃત્યુ થયું. એમના જે ઋષિ પત્ની હતા એ પણ ખૂબ ઘાયલ થયા. પોલીસને ખબર પડી, ઇન્વેસ્ટિગેશન ચાલુ થયું. પૂછપરછ કરતા ખબર પડી, એની અંદર લખેલું હતું કે આર.કે. શર્મા નામની વ્યક્તિ આ મોકલેલું છે. પણ ચેક કરતા ખબર પડી કે આર.કે. શર્મા નામની કોઈ વ્યક્તિ જ નથી. અને એમાં પણ પોલીસે તપાસ ચાલુ રાખી, કારણ કે આવી ઘટના બને એટલે પોલીસ ઇન્વેસ્ટિગેશન વધારે કરે. મોબાઈલ નંબર ચેક કર્યો, ઈમેલ ચેક કર્યો, કશું જ નહીં, બધું ફ્રોડ. તપાસ કરતા ખબર પડી કે પોલીસના ઓફિસની અંદર એક લેટર આવ્યો હતો અને એમાં એવું લખેલું કે તમે જે તપાસ કરો છો ને એ વ્યક્તિ તમને ક્યારેય મળવાની નથી. આ વ્યક્તિને તમે શોધવાનો પ્રયત્ન ના કરતા, એ બહુ દૂર જતી રહી છે. પછી અંદર એવું પણ લખેલું હતું કે વર્કિંગ પ્રોગ્રેસ છે. આ વ્યક્તિ કોઈ પર્સનલ એક વ્યક્તિએ નથી કર્યું, 3 men ઇઝ પ્રોગ્રેસ. એટલે પોલીસોએ શોધવાનું ચાલુ રાખ્યું. સીબીઆઈને સોંપવામાં આવ્યું. સીબીઆઈએ પણ બધાની પૂછપરછ કરી. એના સગાવાલાને પૂછ્યું. અંદર લેટરમાં ઘણું બધું લખેલું હતું કે આ વ્યક્તિને મને બહુ જ નુકસાન કર્યું છે, આ વ્યક્તિએ મને બહુ જ હેરાન કર્યો છે, એટલે મેં આ બધું કર્યું છે, એમને એમ નથી કર્યું. મને ખૂબ મોટા ખર્ચામાં નાખી દીધો છે, એટલે મેં આ કર્યું છે. તપાસ કરીને ખબર પડી. આજુબાજુ સગાવાલાને બધાને પૂછવામાં ચાલુ થયું. પૂછતા બધાને જ, આખા સગાવાલાથી માંડીને કે કોઈની સાથે એનું વ્યવહારનું કામ ચાલતું હતું કે શું છે, કેવું છે, બધું બધાની તપાસ ચાલુ હતી. પણ કોઈ જગ્યાથી પત્તો ના લાગે. અને પછી તો એમના મમ્મીને બી પૂછવા આવ્યા. એટલે એની મમ્મીએ તરત પૂછ્યું કે લાવો ને લેટર મને વંચાવો ને. લેટર વાંચ્યો એટલે એમને કંઈ ખ્યાલ ના આવ્યો. એમણે કહ્યું કે કદાચ કોઈ હેન્ડરાઇટિંગથી લખેલું હોત ને તો મને ખબર પડી જાત. આ તો ડાયરેક્ટ ટાઈપિંગ છે એટલે મને ખ્યાલ નથી આવતો. પણ એક વસ્તુથી મને એવું વિચાર આવે છે કે વર્કિંગ પ્રોગ્રેસ એટલે એને જૂના દિવસો યાદ કર્યા. અને જૂના દિવસોને યાદ કરતાં એને ખબર પડી
કે હું જ્યારે જોબ કરતી હતી ત્યારે મારી સાથે જોબમાં એક ભાઈ હતા અને એ એવું બોલતા હતા કાયમ માટે કે વર્કિંગ પ્રોગ્રેસ, અને એ છે ને પુંજીલાલ મહેર. પુંજીલાલ મહેરની એટલે પોલીસને ખબર પડી એટલે પુંજીલાલ મહેર પાસે ગયા, બધું પૂછ્યું કે આ મેં નથી કર્યું, મને તો કોઈ આપી દીધું છે. પણ પછી આપી દીધું એવું બોલે એટલે વધારે અંદર ઇન્ટરેસ્ટ પડ્યો, વધારે તપાસ ચાલુ કરી અને તપાસ કરતાં ખબર પડી એ વ્યક્તિ એટલી બધી હોશિયાર હતી, એણે રાયપુરથી કુરિયર કરાવડાવ્યું હતું. મોબાઈલ ઘરે મૂકીને ગયા હતા અને એમાં તો ટિકિટ વગર ટ્રેનમાં ગયા હતા, એટલે કોઈ એવિડન્સ મળે જ નહીં. અને એને કુરિયર મોકલ્યું. પણ પછી એ વ્યક્તિને મળ્યા પુંજીલાલ મહેરને, એટલે પુંજીલાલને પૂછ્યું તો પુંજીલાલે કહ્યું કે મને છે ને આજે સૌમ્ય શેખર છે ને એના મમ્મી શકુંતલા શેખરે મને બહુ હેરાન કર્યો છે. એ પ્રિન્સિપાલની જોબમાં હતા એટલે ત્યારે એ સિનિયર હતા પુંજીલાલ મહેરથી, અને એને એવું ખબર પડી કે ગવર્મેન્ટને કે આ મારી પોસ્ટ જાય છે. એટલે પછી પણ પહેલાં તો કેવું કે સિનિયર હતા એટલે એનું જ નામ આવે, ગવર્મેન્ટમાંથી લેટર આવી ગયો કે આ શકુંતલા સૌમ્યને પ્રિન્સિપાલની પોસ્ટ આપવાની, એટલે પેલાની ખુરશી ખેંચીને બહાર કાઢી નાખી, પેલો ખાલી નહોતો કરતો, મૂકી દીધો. એટલે એને તે દિવસે નક્કી કરેલું કે આનો વેર લઈને હું પૂરું કરીશ. આપણા બધાના માન બી આવા છે, આપણા બધાના જીવનમાં સ્વભાવ પ્રકૃતિ આવા છે. આ 23મી તારીખનો મંગલકારી દિવસ ગુરુહરિ હરિપ્રસાદ સ્વામીજીનો જન્મદિવસ પ્રગટ ગુરુહરિ પ્રબોધ સ્વામીજીના સાનિધ્યમાં એટલે ઉજવીએ છીએ કે આ પુરુષો આપણા સ્વભાવ પ્રકૃતિને ટાળનારા પુરુષ છે. આ પુરુષો જે છે એ આપણી પાછળ કેટલો બધો અથાગ પ્રયત્ન કરે. અત્યારે બી આપણે જોયું, જ્યારથી એ પધાર્યા આપણા મનોરથ પૂરા કરવા માટે એ રથ પર આવે, આપણા મનોરથ પૂરા કરવા માટે આપણી સાથે બેસે, આપણી સાથે વાતો કરે, આપણા હારને ગ્રહણ કરે. કેમ? તો આપણને એમની સાથે હેત બંધાય અને એમની 2 વચન આપણને મનાય, અને એ 2 વચનથી આપણા સ્વભાવો પ્રકૃતિઓ બદલાય. એના માટે એ પુરુષો ગરજ રાખે. ગુરુહરિ હરિપ્રસાદ સ્વામીજી વડોદરાની ધરતી ઉપર એવો અથાગ પ્રયત્ન કર્યો છે અને એમણે તો એટલો બધો ભીડો વેઠ્યો છે. હું ગુરુહરિ પ્રબોધ સ્વામીજીના ખોળામાં મોટો થયો. મારા સાધુતાના જે જીવન છે એ સાધુતાનું જીવન એમણે મને જીવતા શીખવાડ્યું. મારા પૂર્વાશ્રમના ઘરથી ગુરુહરિ હરિપ્રસાદ સ્વામીજી મહારાજના એક દીકરા બનવાની યાત્રા ગુરુહરિ પ્રબોધ સ્વામીજીએ મારી પાસે કરાવડાવી. એ જો ના હોત તો આજે હું અત્યારે હરિપ્રસાદ સ્વામીજીના સાનિધ્યમાં આટલો ઉછર્યો ના હોત. એમણે મારી પાછળ ખૂબ દાખલો કર્યો, હજુ બી કરી રહ્યા છે. એ આપણે બધી જ ક્રિયાયોગોને જાણવા છતાં પણ આપણી સાથે હેત કરે. એમણે મને એવું કહ્યું હતું કે હરિપ્રસાદ સ્વામીજી વડોદરાની અંદર મારુતિ ફ્રન્ટીમાં બી ફર્યા છે, રિક્ષામાં બી ફર્યા છે, ચાલતા પણ ગયા છે, બસમાં પણ આવ્યા છે, લોકોના ઘરે સત્સંગ સભા થાય એના માટે પાથરણું બી હરિપ્રસાદ સ્વામીએ પાથર્યું છે. આટલી બધી ગરજ હરિપ્રસાદ સ્વામીજીએ વડોદરાની ધરતી ઉપર અને આપણા બધાના જીવન ઉત્થાન માટે કરી છે. આ પુરુષનું ઋણ આપણે 92મો પ્રાગટ્ય આપણે કંઈ વારી શકીએ એવા છીએ જ નહીં. ગુરુહરિ પ્રબોધ સ્વામીજીનું ઋણ બી આપણાથી વરાયું નથી. જો કદાચ ગુરુહરિ પ્રબોધ સ્વામીજીએ આ 4 વર્ષ દરમિયાન જો આપણા આંસુ ના લૂછ્યા હોત તો વાતાવરણ કેવું ગંભીર હતું. 4 વર્ષની અંદર આપણા બધાના આંસુ લૂછતા આટલો મોટો માનવ મહેરામ. આ તો એક સામાન્ય દરેક જગ્યાથી બોલાવ્યા નથી, વડોદરાના અને આજુબાજુના વિસ્તારના હરિભક્તોને બોલાવ્યા. આટલા બધા હરિભક્તોના દિલમાં એ બેસી ગયા. એમને એમ તો કોઈ બેસી ના શકે ને. હું 17 વર્ષથી વડોદરામાં છું. હું બધાના દિલમાં નથી બેસી શક્યો. હજુ બી આ બધા હરિભક્તો આવે ને, વડીલો અમારા આવે ને, હું આજે માફી માગું છું. એની આગળ આંખ નીકળી જાય છે મારી. એની આગળ હું ઊંચા અવાજે બોલી જાઉં છું.
ગુરુહરિ પ્રબોધ સ્વામીજી બધાને વહાલ કરતા 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 આપણા આંસુ લૂછ્યા, જેને લઈને હરિપ્રબોધમ પરિવાર આજે પાંગરી રહ્યો છે. કેટલો મોટા ફલક પર છે સ્વામી. એ આપણી સાથે કેટલું બધું હેત કરે, કેટલો બધો પ્રેમ કરે આપણને. આપણે બધી જ ક્રિયાયોગોને સ્વીકારે હસતા રમતા. બાકી એમનો સ્વભાવ તો કેવો, એક દિવસ મને એવું કહ્યું કે હું હરિધામ ના છોડું. હરિધામની ધરતી હરિપ્રસાદ સ્વામીની પ્રસાદીની ધરતી છે. સહિષ્ણુ આશ્રમ પાસે ઊભો રહું તો મને સ્વામીજીની સ્મૃતિ થાય કે સહિષ્ણુઓને મળતા હોય સ્વામી. ત્યાંથી ઠાકોરજીની રૂમ પાસે જાઉં, પૂજારીની રૂમમાં, તો વર્ષો પહેલાં ડેડી સ્વામી જોડે સ્વામી પૂરી વણવા આવતા હતા, એ સ્મૃતિ મને થાય. અમરીશ હોલ પાસે જાઉં તો અમરીશ હોલમાં સેન્ટ્રો કે વેગેનારની અંદર સ્વામીજી સભામાં આવતા હતા અને ભક્તોને મળતા હતા. ત્યાંથી બાપાની રૂમ પર, સારા બાપાની રૂમે જાઉં તો ત્યાં અવારનવાર સ્વામીજી ખૂબ આવતા. ઇલેક્ટ્રિક ગ્રાઉન્ડ પાસે જાઉં, જ્ઞાન સ્વરૂપ સ્વામીને મળવા માટે સ્વામી આવતા હતા. એ ગ્રાઉન્ડ ઉપર ફૂલડોલ ઉત્સવ ઉજવેલો. ત્યાંથી સંત સ્વામીની ઓફિસોમાં જાઉં તો કન્સ્ટ્રક્શનનું કેટલું બધું કામ. અમરીશ નિવાસમાં જાઉં તો ત્યાં સ્વામી વોકિંગ કરવા આવતા, મહેમાનોની ટેક કેર કરવા આવતા. રસોડામાં આવે તો વાસણની ચોકડી પર સ્વામી આવે, વાસણ ઘસતા મેં જોયા છે. સ્વામીજીને રસોઈ બનાવતા મેં જોયા છે. કોઠારની અંદર સ્વામીજીને મીઠાઈઓથી માંડીને ફરસાણને સેટ કરતા મેં જોયા છે. અન્નકૂટના દિવસોમાં જોયા છે. હરિપ્રકાશ સ્વામીને મળતા જોયા છે. 9 નંબરની અંદર ડૉક્ટરની ઓફિસમાં આવતા જોયા છે. મેં મહેમાનોને જમાડવા આવતા જોયા છે. 5 નંબરની અંદર કોઠારી સ્વામી પાસે કેટલી વાર આવ્યા છે. એટલા બધા મેં જોયા છે. વડીલ સંતોને મળતા જોયા છે. અમૃત ભવન પાસે ફુવાના મળવા માટે આવતા એ સ્વામીને જોયા છે. લાઇબ્રેરીની અંદર સ્વામીજી અવારનવાર આવીને જે પુસ્તકાલયના અભ્યાસ કરવાની જે વાતો હતી સંતો મુક્તોને શીખવાડવા માટે મેં જોયા. ટેલિફોન ઓફિસે મુનિભાઈને મળવા જોયા છે. મેં મંદિરે ભોગીલાલની ઓફિસમાં મેં કેટલી વાર જોયા છે. ઠાકોરજી પાસે જોયા. અને લીમડા વનની અંદર તો રાત્રે બેટરી મારતા બી જોયા છે કે લીમડા ઝઘડતા નથી ને. અને હરિસ્મૃતિની અંદર સ્વામીજી તો કેટલા બધા બિરાજમાન થયા છે મારા માટે. તો આ બધી સ્મૃતિ કરું, મારો સમય પૂરો થઈ જાય. અને એનાથી પણ વધારે જો મારી પાસે સમય બચે તો ઠાકોરજી પાસે પ્રદક્ષિણાને ભજન કરું. અને એમાંથી પણ સમય બચે મારી પાસે તો સ્વામીજીની સ્મૃતિ પ્રસાદીની વસ્તુઓ એ વાગોડું. મારો તો આખો ટાઈમ પૂરો થઈ જાય. મારો દિવસ પૂરો થતાં વાર, મને આખી જિંદગી બી એવું કહે ને કે ગેટની બહાર નથી નીકળવાનું તો બી હું બિંદાસથી રહી શકું. એટલી બધી સ્મૃતિ તો મારી પાસે છે. પણ એ પુરુષ આપણા માટે છતરાયા થયા છે. હરિપ્રસાદ સ્વામીજી મહારાજને આપણે ભૂલીને વિસરી ના જઈએ ને આવા દિવસોને યાદ રાખીએ ને એટલે માટે આપણી સાથે સન્મુખ બેઠા છે અત્યારે. ને એ સન્મુખપણાને આપણે બધા જ આજે હું પ્રાર્થના કરું છું ગુરુહરિના ચરણોમાં, સ્વામી આ પળને અમે ભૂલીએ ના. અમે અમારા સ્વભાવ પ્રકૃતિમાં રાચીને આ પળ ભૂલી જઈએ છીએ. અમે ઝરકી જઈએ છીએ અમારા સ્વભાવથી. આજે કૃપા કરો. અમારું માન છે ને જેમ પુંજીલાલ મહેરને વ્યાપ્યું ને, એણે નક્કી કરી દીધું હતું હું આ પરિવારને ખતમ કરી દઈશ. ભારતની અંદર કેટલી મોટી ઘટના કહેવાય સ્વામી. અને ગુરુહરિ હરિપ્રસાદ સ્વામીજી તો આપણને છેલ્લી ક્ષણ સુધી એવું કહેતા ગયા છે. એક્શન આજે બી યાદ આવે, દાસના દાસ, દાસના દાસ, દાસના દાસ. ભાઈ સાહેબ દાસના દાસ બનજો, દાસના દાસ, દાસના દાસ, દાસ. એ ગાડીમાં કેટલી વાર બોલ્યા છે પણ એ વાત ભૂલી જવાય છે. હે ગુરુહરિ આજે કૃપા કરજો. મંગલકારી દિવસ 23મી મે ગુરુહરિ હરિપ્રસાદ સ્વામીજી મહારાજનો પ્રાગટ્ય દિન. એ ઋણ વારવાનો સંકલ્પ તો કરીએ છીએ પણ એ ઋણ વારવાની ટેકનિક અમારે ચૂકી જવાય છે. ત્યારે આપના આશીર્વાદ અમને જરૂરી છે. આપ આપનું અંગ છોડીને અમારી સાથે સન્મુખ થઈને રહો છો, અમને માર્ગે ચડાવો છો. અત્યારે બી સ્ટેજ ઉપર હતા, 2 ભક્તોની વાત સાંભળતા સાંભળતા એ બેની આત્મીયતાની વાત આવી તો પહેલું વાક્ય બોલ્યા કે આપણે સ્વામીજી તરફ નજર રાખવાની. મારે સ્વામીજીને રાજી કરવા છે એવું ધ્યેય બનાવો, બાકી બધું ભૂલી જવાશે. હે સ્વામી આજના મંગલકારી દિવસે આમ સૌને એવા રૂડા આશીર્વાદ પ્રદાન કરો. અમારા બધા માટે એ હરિપ્રસાદ સ્વામીજી ચિરંજીવી રહે, અમારા હૃદયાકાશને વિશે બિરાજમાન થાય એવા આશીર્વાદ આમ સૌ પર વરસાવો. એ જ પ્રાર્થના સજાન સ્વામી મહારાજની છે. પ્રબોધ સ્વામી મહારાજ.